સંઘ પ્રદેશ દમણમાં અવિરત વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા, જેને લઈ લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। છેલ્લા ઘણા દિવસોથી પ્રદેશમાં છૂટાછવાયા વરસાદ બાદ શુક્રવારના દિવસે સવારથી જ દમણ તથા આસપાસના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસવાનું શરૂ થઈ જવા પામ્યું હતું। અચાનક ભારે પવન સાથે આવેલા મુશળધાર વરસાદને પગલે દેવકા રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતાં થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થવા પામ્યો હતો, જ્યાં ફાયર વિભાગની ટીમ જગ્યા સ્થળ પર પહોંચી રસ્તા વચ્ચે તૂટી પડેલા ઝાડને ખસેડવાની કામગીરી કરી હતી। આ તરફ નાની દમણના ખારીવાડ વિસ્તારમાં પણ વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ વિસ્તારમાં આવેલ તારા ટેરેસ નામની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ વિવિધ દુકાનોમાં વરસાદી પાણી ફરી વળતા દુકાનદારો પોતાની દુકાનના માલ સામાનને લઈને ચિંતિત થઈ ઉઠ્યા હતા અને દુકાનમાં ફરી વળેલા પાણીને બહાર કાઢતા જોવા મળ્યા હતા। આ તરફ આ વિસ્તારમાં હાલમાં જ ગેસ લાઇન હેતુ ખોદવામાં આવેલ ખાડાઓનું યોગ્ય પુરાણ કાર્ય કોન્ટ્રાક્ટર દ્વારા ન કરવામાં આવતા વરસાદી પાણીને લઈ રસ્તા પર ખાડાઓ પડી જવા પામ્યા હતા, જેમાં વરસાદી પાણી ફરી વળતા અમુક વાહનો પાણીમાં બંધ થવાના તથા અમુક વાહન ચાલકોના અને રાહદારીઓની સાથે સ્કૂલે જતા નાના ભૂલકાઓના પણ પડવા વાગવાના બનાવો પણ બન્યા હતા। જ્યારે બીજી તરફ આ જ વિસ્તારમાંથી પસાર થતી એક સ્કૂલ વાન પણ પાણીમાં બંધ થઈ જતાં તેને ધક્કા મારી બહાર કાઢવી પડી હતી। ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાવાના બનાવો બની રહ્યા હોય ત્યારે ખારીવાડ વિસ્તારના લોકો વરસાદની ઋતુમાં પાણી ભરાવાની સમસ્યામાંથી જવાબદાર તંત્ર મુક્તિ અપાવે એવી માંગ કરી હતી। જ્યારે બીજી તરફ દમણના દુણેઠા પંચાયતના મુખ્ય ગેટથી માર્બલ પાર્ક સુધીના રસ્તા પર પણ પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોએ અનેક અવગડતાઓનો સામનો કરવો પડ્યો હતો। આ તરફ દેવકા વિસ્તારમાં પણ રસ્તા પર પાણી ફરી વળેલા જોવા મળ્યા હતા। પાલિકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોવાના સમાચાર દમણ નગરપાલિકાના પ્રમુખ હસબીભાઈ દમણિયાને થતાં તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળ પર જઈને મુલાકાત લઈ તરત જ રસ્તા પર ભરાયેલા પાણીના નિકાલની કામગીરી શરૂ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે દમણમાં છેલ્લા 24 કલાક દરમિયાન 2.77 ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે, જ્યારે 1 જૂનથી અત્યાર સુધી ઋતુનો 24.54 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। એ હાલ અંકલ, તમને કંઈ કહેવાનું છે? હા કે તો તમને કેવી તકલીફ થઈ? અરે તે તો જવા જ નહીં ભાઈ, જવા જ હવે કેટલું કહેવાનું ને તે આપણા ઘરમાં આવવાનું ત્યાં સુધી કમસે કમ આ વરસાદી પેપરમાં આપ્યા કરતો ઘટના હોય. આ રહ્યું છે બિયર બાર, દુણેઠાનું બિયર બાર। અહીંયા તમે જો બધી દુકાન છે, બધી દુકાનમાં ટીવીની દુકાન છે, લોટની દુકાન છે, પછી સેલૂન છે, કિરાણાની દુકાન છે। આ વર્ષની વાત નીકળે પાછલા 10 વર્ષથી અહીંયા દુકાનોમાં પાણી ભરાય। ગટર લાઈન અહીંયા તમે જોઈ શકે કે અહીંયા પેલી જે ગેસની લાઈન ખોદેલી છે ને તે ખાડા પૂરેલા નીકળે। સ્કૂલના છોકરા આજે 2-3 અંકલ આંટી લોકો બધા ખાડામાં પડ્યા ને આ પ્રોબ્લેમ હમણાંથી નીકળે ઘણા વર્ષોથી છે, તો એનું કંઈ અમને સોલ્યુશન જોઈએ ને બધા લોકો પરેશાન છે। અહીંયા બધી દુકાન તમે જોઈ શકે, પાણી બી જોઈ શકે, સ્કૂલના બચ્ચા અહીંયાથી અવર જવર કરે, બધી સ્કૂલના સાર્વજનિકના મોડલ સ્કૂલના બધા આવે ને બીજી પ્રાઇવેટ સ્કૂલના છોકરા બી આવે, એ લોકોને ખબર નહીં હોય તો બી અમે ત્યાં વચ્ચે બાઇક મૂકેલી ખાડા માટે, તો એ બધા કોઈને કંઈ નુકસાન નથી। આ વિસ્તાર આ અલ્ફલા રોડ અમર અકબર એન્થની સોસાયટી ગોકુલધામના બાજુમાં, રાજપેસ હોટલના બાજુમાં, તો તેના લીધે કંઈ અમારા માટે અમને ઉપર વિનંતી છે આપણા મોટાઓને કે આપણા વડીલોને કે આના માટે કંઈ ને કંઈ રસ્તો કાઢે। અહીંયા અમારા કાઉન્સિલરને મેં ફોટા મોકલાવ્યા, હજુ કંઈ મને રિપ્લાય નહીં આવ્યો ને ત્યાર પછી મેં આપણા સાંસદ શ્રી ઉમેશભાઈને બી શાયદ એમને બી ફોટા મોકલાવ્યા, તો પછી થોડીક વારમાં અહીંયા કેયુરભાઈ ને એમના સાથે જે પેલા જે સરદારજી જે શીખ છે અમારા જે મોટા છે તે આવ્યા ને તે કામ કરાવતા છે। કમસે કમ અહીંયા 5-6 ગાડી પડી ને 4-5 ચાલતા માણસ પડ્યા, 2-3 બચ્ચા પડ્યા। આ પ્રોબ્લેમ હંમેશાનો છે, આ વર્ષનો નથી, તો તેનો કોઈ રસ્તો નિકાલ લાવે। વાપી સ્ટેશન રોડ, રેલવે અંડરપાસ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા।
રાજ્ય હવામાન વિભાગે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી હતી, જેને લઈને ગુરુવારે સવારથી શુક્રવાર બપોર સુધી વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી તેમજ દમણ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. વાપી તાલુકામાં પણ 75 મિલીમીટર વરસાદ પડતા વાપી સ્ટેશન રોડ, રેલવે અંડરપાસ સહિતના વાપી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વાપી રેલવે સ્ટેશનથી કોપલ્લી સર્કલને જોડતા રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતાં સાંજના સમયે નોકરીથી પરત આવતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 83 મિલીમીટર વરસાદ પડ્યો હતો, જેને લઈને ઉમરગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ઉમરગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેને લઈને મુખ્ય રસ્તાઓ ઉપરથી અવરજવર કરતા વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે. વાપી બલીઠા હાઈવે પર ડમ્પર અડફેટે બાઇક સવાર દંપતીનું મોત. વાપી બલીઠા હાઈવે પર શુક્રવારના રોજ 3 કલાકે મળતી માહિતી મુજબ વાપી તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં વાપી બલીઠા હાઈવે પર વરસાદી પાણી ભરાતા એક ડમ્પરે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર દંપતીનું મોત નીપજ્યું હતું. જેમાં હાઈવે પર પાણી ભરાતા બાઇક સવારનું બેલેન્સ ખોરવાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર દંપતીનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ વાપી ટાઉન પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. વલસાડ શહેરમાં બની રહેલો ઓવરબ્રિજ છેલ્લા 3 વર્ષથી બની રહ્યો છે. અંદાજિત 7 કરોડના ખર્ચે બનતા ઓવરબ્રિજનું કામ 1 વર્ષથી બંધ રહેતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડીએફસીસીના અંડરમાં આવતો આ ઓવરબ્રિજ ક્યારે બનશે એની વલસાડવાસીઓ રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં વિકાસના કામો ઝડપથી થાય. રાજ્ય સરકાર પણ એ પ્રયાસો કરી રહી છે કે વિકાસ વધુ પડતો થાય અને લોકોને સુવિધાઓ મળે, પરંતુ વલસાડનો ક્યાંક વિકાસ અટક્યો છે. વલસાડ શહેરના લોકોનો આક્ષેપ છે કે રેલવે વિભાગે રેલવેનું સુવિધા પૂર્ણ કરવા રેલવેનો બ્રિજ બનાવી લીધો અને એને 6 મહિનાથી શરૂ પણ કરી દીધો, પરંતુ બીજી બાજુ રેલવે વિભાગ દ્વારા વલસાડ શહેરને જોડતો બ્રિજ બનાવવાને બદલે એનું કામ અધૂરું મૂકી દેતા લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. વલસાડ શહેરમાં અવરજવર કરવા માટે મુખ્ય બ્રિજ બની રહ્યા છે, જેમાં એક બ્રિજ RNB વિભાગ દ્વારા બની રહ્યો છે, તો બીજો રેલવે વિભાગ દ્વારા બનતો બ્રિજ 1 વર્ષથી કામ અટક્યું છે, જેને લઈ શાળાએ જતા બાળકો, નોકરિયાત વર્ગના લોકો તેમજ હોસ્પિટલમાં દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રાફિક જામને કારણે અટવાય છે અને સમયનો બગાડ પણ થાય છે. બ્રિજનો સામાન રસ્તા પર પડેલ હોય, જેને કારણે સિંગલ રોડ ચાલુ હોવાથી શહેરનો મુખ્ય માર્ગ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને છેલ્લા 1 વર્ષથી લોકોના માથાનો દુખાવો સમાન બન્યો છે આ બ્રિજ. વલસાડવાસીઓ છેલ્લા 1 વર્ષથી ઓવરબ્રિજનું કામ બંધ હોવાથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. રોજની થતી ટ્રાફિક સમસ્યા એ લોકો માટે માથાનો દુખાવો બન્યો છે. ત્યારે અધિકારીઓને સરકાર દ્વારા આ સમગ્ર બાબત પર ધ્યાન આપે એ હવે ખૂબ જરૂરી બન્યું છે. સાહેબ, જે ઓવરબ્રિજ બંધ છે તો નવાઈની વાત એવી છે કે આપણું એક ને એક જ બ્રિજ વલસાડનું મેઇન બ્રિજ કહેવાય, રેલવેનું બ્રિજ આપી દીધું. પેલી બાજુ કામો ચાલે છે અને આપણે જોઈએ છે. હવે સાહેબ તમને એક વાત કરું કે મારું સાસરું સુરત, હું જ્યારે બી કદાચ 6 મહિનામાં સુરત જતો હોઉં ને એટલે મને નવા જ બ્રિજ જોવા મળે. અને વલસાડની અંદર મેં તો 2-3 વર્ષથી જોતો છું કે આ બ્રિજ કેમ ને કયા કારણથી થતું નથી, તે બહુ ઘણી નવાઈ લાગે. અમે ઘણીવાર વાતો કરીએ અમારા ગ્રુપમાં બી કે ભાઈ જે બી કારણ હોય તેને ઘટતું સરકાર કેમ નથી કરતી સરકારશ્રી, અને ધ્યાન આપે અને વહેલી તકે કરે, કારણ કે હવે તો આ છેલ્લા વર્ષથી ઘણી તકલીફ થવા માંડી. તકલીફો એટલે સાહેબ 1 વર્ષથી જે અમને તકલીફ પડે છે, લોકલ લોકો અહીંના એટલા બધા તકલીફ અનુભવી રહ્યા છે. રોજના એક્સિડન્ટો થાય છે, એમ્બ્યુલન્સને જવા નથી દેતા, એક સામાન્ય સાઈડમાં એક જ રોડ પરથી અવન જવન કરી રહ્યા છે. એટલી બધી હાલાકી ભોગવવી પડે છે કે પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. આજે 1 વર્ષથી પ્રશ્ન પ્રશાસનને અમારે એટલું જ કહેવું છે કે જે કંઈ હોય
જે કંઈ નિચોડ લાવો અને આ અહીં અમને આ સગવડતા પૂરું કરો. એક રેલવેનો ઓવરબ્રિજ આજે 6 મહિના વર્ષથી ચાલુ થઈ ગયો છે અને આ ઓવરબ્રિજ આજે 1 વર્ષથી પડે છે. લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, તકલીફો પડે છે, છોકરાઓને સ્કૂલે જતા લેટ થાય છે અને સ્કૂલમાંથી નોટિસો મળે છે. મહેરબાની કરીને પ્રશાસનને જે કંઈ નિચોડ લાવો અને આનો એ ઉકેલ લાવો એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ. વલસાડ ડાંગ સાંસદ આજે ધરમપુર સ્ટેટ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા દોડધામ મચી ગઈ. સરકારી હોસ્પિટલમાં અનેક ત્રુટીઓ સામે આવી. સ્વચ્છતાનો અભાવ, 2 માસથી આઈસીયુ વોર્ડ બંધ તેમજ એમઆરઆઈ અને સીટી સ્કેન માટે પણ દર્દીઓએ બહાર જવાની ફરજ પડતી હોવાની ફરિયાદો સામે આવી હતી. ધવલ પટેલે આરએમઓને બોલાવી દર મહિને આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ સંકલનમાં રહી તેમના પ્રશ્નો રજૂ કરવા તેમજ આવનારા દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે ઘટતું કરવાની સૂચના આપી હતી. તેમજ હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા સ્પષ્ટ નિર્દેશો કર્યા હતા. નથી આઈસીયુમાં તે તમે રવિન્દ્રભાઈ જરા કોર્ડિનેટ કરો પણ તમે આઈસીયુ આપણું કાર્યરત જ નથી તો તમારે અરવિંદભાઈ ધરમપુર ખાતે સાંસદ ધવલ પટેલ દ્વારા કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ યોજાયો. ધરમપુરના મહારાણા પ્રતાપ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી ધરમપુર દ્વારા કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ અને સાંસદ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંત કંસારા, સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ કેતન વાળુ, મહામંત્રી ધનેશભાઈ ચૌધરી સહિત તાલુકા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે ચૂંટણી પહેલાં તેમણે આપેલા તમામ વચનો તેઓ પૂર્ણ કરશે. ધરમપુરના વિકાસ માટે તમામ બનતા પ્રયત્નો તેઓ કરશે. આ સાથે તેમણે કહ્યું કે નવસારી વિસ્તારમાં જે રીતે ખેડૂતોને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીનનું વળતર મળ્યું છે તે જ પ્રકારે વલસાડના ખેડૂતોને પણ જમીન માટેનું વળતર મળે તે માટેના તમામ પ્રયત્નો તેઓ કરતા રહેશે. આ સાથે જ પાર તાપી રિવર લિંક જેવી યોજના જે આદિવાસી વિસ્તારના જળ જંગલ જમીનને નુકસાન થતી હોય એવી કોઈ યોજના અહીં આવવાની નથી. કેટલાક તત્વો દ્વારા લોકોને આ બાબતે ભ્રમિત કરવામાં આવી રહ્યા છે અને અમે પોતે પણ આ તમામ બાબતોનું ધ્યાન રાખી લોકોને કોઈ પણ પ્રકારે કનડગત ન થાય તે જોતા વિકાસના કાર્યો આગળ ધપાવશું. તેમણે એમ પણ કહ્યું કે દરેક સાંસદને કેટલાક ગામો દત્તક લેવાના હોય છે, જેમાં ધરમપુરના પણ 3 જેટલા ગામોને દત્તક લેવામાં આવશે. જે બાબતે તેઓ ધારાસભ્ય સાથે સંકલન કરી ધરમપુરના 3 ગામોને દત્તક લઈ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે તેવું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે આવેલા તમામ કાર્યકર્તાઓએ સાંસદ ધવલ પટેલને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને તેમનું સન્માન કર્યું હતું.